તો સ્વાગત છે મિત્રો, હું તમારો સુવા કેતન આજ તમારા માટે થોડુંક સિક્કાનું કલેક્શનમાં વિશેની માહિતી લઈ આવ્યો છું. બરાબર, આ માત્ર જાણકારી માટે જ છે. બરાબર, કોઈની લેતી દેતી માટેનો વિડીયો નથી. તમારે ખાલી માહિતી તમારી પાસે હશે તો તમને ભવિષ્યમાં કામ આવશે. બાકી આપણે નોટ અને સિક્કાની લેતી દેતી મિત્રો કરતા નથી. પહેલાં ખાસ વોર્નિંગ આપી દઉં છું. ઘણા લોકોને એમ થાય છે કે હું નોટની લેતી દેતી કરું છું. મિત્રો, મોટા મ્યુઝિયમવાળા હોય, એક્ઝિબિશનવાળા હોય, એ પણ નોટ અને સિક્કાની લેતી દેતી એ રીતના કરતા નથી. બરાબર, આ વસ્તુ માત્ર સાચવી રાખવાની છે. આનું તમારે કલેક્શન કરવાનું છે. લોકોને બતાવવા માટેનો આ કોઈન કલેક્શન હોય, જૂની નોટ અને સિક્કાઓનું. પણ ઘણા લોકોને એમ હોય કે અમે વેચીએ અને અમારા વેચાઈ જાય, તો એવી રીતના નથી. મેં એક દાદાનો પણ આગળ એક વિડીયો મૂક્યો હતો મારા યુટ્યુબ ચેનલમાં. એ દાદાના પણ સિક્કા ક્યારેય વેચાણા નથી. કારણ કે મિત્રો, આમાં ખૂબ જ ઊંડી સમજ જોઈએ અને તમારી પાસે બહુ મોટું કલેક્શન હોય તો જ તમે આમાં આગળ વધી શકો અને તો જ તમને આમાં લોકો તમને પૈસા આપે. પણ મિત્રો, જે દરેક અત્યારે અફવાઓ ફેલાય છે કે લાખો રૂપિયા આવે, તો એવી રીતના લાખો રૂપિયા આવતા નથી. એન્ટિક વસ્તુ હોય તો એક વાત અલગ છે, જૂની અને રેર વસ્તુ હોય તો એક વાત અલગ છે. તો મિત્રો, આમાં તમારે લાખો રૂપિયા આવવાની શક્યતા છે. પણ એક સામાન્ય નવા સિક્કાઓમાં, કારણ કે જ્યારે હું જુનાગઢ જોવા ગયો હતો ને મિત્રો, ત્યારે અહીંયા નીચે પાથરણા પાથરીને લોકો બેઠા હતા. બરાબર, તો હવે મિત્રો એની પાસે તો એટલા નોટ અને સિક્કા હતા, એ ખાલી એમાંથી એક જબલું વેચી દે તો એ કરોડો રૂપિયા કમાઈ લે. આજે એક્ઝિબિશનવાળા પાસે હોય દરેક લોકો પાસે, તો એની પાસે તો લાખો સિક્કાઓ હોય, કેટલા કિંમતી સિક્કાઓ હોય, એ વેચી લે. તો એને આવા શો કરવાની ક્યાં જરૂર છે મિત્રો? આ એક સામાન્ય જ્ઞાન અને એક સામાન્ય માહિતી મેળવવાની વાત છે મિત્રો. દરેક લોકોને એવું સમજાય છે કે દરેક લોકો નોટ અને સિક્કાની લેતી દેતી કરતા હોય છે. તે કન્ટેન્ટ વિડીયો હોય છે, લોકોને સમજાવવા માટેના વિડીયો છે. પણ દરેક પબ્લિક ફ્રોડના શિકાર બને છે. પણ લાંબી વાત નહીં કરું મિત્રો, કારણ કે તમારો ટાઈમ લાંબો લેવો નથી. તમને આગળ થોડાક સિક્કાઓ મૂક્યા છે તો માહિતી મેળવી લ્યો. મહાદેવ હર, ધન્યવાદ. સમજાય એટલી કોશિશ કરજો. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આપણે અહીંયા રાખેલો 2 રૂપિયાના સિક્કાથી શરૂઆત કરીએ છીએ. આ સ્ટીલનો સિક્કો બનાવેલો છે અને ખૂબ જ નાની માત્રામાં સિક્કો બનાવેલો છે અને 2019માં લોન્ચ કરેલો છે. હૈદરાબાદ મિન્ટનો આનો માર્કો છે આ સિક્કો, અને ખૂબ જ રેર સિક્કો છે. બરાબર મિત્રો, અને તમને જણાવી દઉં છું કે આ બધી વાત માત્ર માહિતી માટે છે, જાણકારી માટે છે, ઇન્ફોર્મેશન માટે છે, લેતી દેતી માટેનો નથી. તો મિત્રો, ખાસ વિગતથી તમે બધી વસ્તુ સમજજો, કારણ કે ઘણી વખત લોકો સમજતા નથી, જાણતા નથી અને લોકોને એમ લાગે છે કે આ લોકો વેચે છે. બરાબર, તમારે કોઈને ખરીદવું હોય તોની વાત છે, વેચાણ માટે નથી. સમજો કે તમે તમારા કોઈન વેચો તો કોઈ ખરીદશે નહીં, તમારે ખરીદવા હોય તોની વાત છે મિત્રો. આ તો મિત્રો, આની ખાસિયત જાણીએ તો આ 2 રૂપિયાનો નોર્મલ સિક્કો છે, જે આની ડાય સાઈડ બનાવેલી હોય નાનકડી, તે માત્ર સામાન્ય સિક્કો છે. બરાબર, પણ આની કિંમત 3000 વેચાણમાં છે. જો કોઈ વ્યક્તિને ખરીદવો હોય તોની વાત છે. અને ખાસ કે અમે સિક્કાઓની લેતી દેતી કરતા નથી, માત્ર માહિતી આપીએ છીએ. કોઈ વ્યક્તિને લેવો હોય તોની વાત છે, બાકી વેચાણ માટેનો નથી મિત્રો. આ સિક્કો કોઈ ખરીદતા નહીં. અને તમને ખાલી ઇન્ફોર્મેશન આપું છું કે આવી રીતના જો તમને પૂરેપૂરી જાણકારી હોય તો જ તમે આમાં આગળ વધજો મિત્રો. અને ખાસ માહિતી અમે દર વખતે તમને દરેક લોકોને આપતા હોઈએ છીએ મિત્રો. તો મિત્રો, જે કોઈ વ્યક્તિને ખરીદવો હોય તો આ વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાંથી માહિતી મેળવી લેજો. અને ખરીદવા માટેની જ છે, વેચાણ માટે નથી. તે કોઈ ખરીદશે નહીં. બરાબર મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ બીજા 1 રૂપિયાના સિક્કા તરફ. તો આની આગળની સાઈડ ક્લિયર છે, માત્ર 1 રૂપિયો લખેલો છે અને ભારત રૂપિયા એવી રીતના ઇન્ડિયન રૂપીસ આવી રીતના લખેલું છે. અને પાછળ છે વીર દુર્ગાદાસનો, બરાબર, 2003નો સિક્કો છે. આ પણ હૈદરાબાદ મિન્ટનો સિક્કો બનાવેલો છે મિત્રો. અને ખાસ દુર્લભ સિક્કો હોય છે, આવો રેર સિક્કો મળતો હોય છે. બરાબર મિત્રો, આની ઓળખાણ એ જ હોય કે તમે મીટ માર્ક ઉપરથી તમે ઓળખી શકો છો. ખાસ તમને મીટ માર્ક ઓળખતા આવડવો જોઈએ મિત્રો. તો મિત્રો, હવે આ 2 રૂપિયાનો સિક્કો છે, જે 2010માં રિલીઝ થયેલો છે. અને એક સાઈડ લખેલું છે આગળ અને પીટી પાછળ લખેલું છે. બરાબર, આ એક્સ પીટી સાઈઝનો આનો ટ્રેન્ડ માર્ક છે. બરાબર, અને આ પણ મિત્રો હૈદરાબાદ મિન્ટનો સિક્કો છે. બરાબર, 2 રૂપિયાનો. અને આ સહેજ મોટી સાઈઝ આવશે. તમે જોઈ શકો છો આની સાઈઝ રેગ્યુલર કોઈનથી ખૂબ જ મોટી સાઈઝ છે. બરાબર, જો કેટલું ફિનિશિંગ એનું લાઇટ છે અને ખૂબ જ સરસ કોઈન છે.